અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક જીઆઈડીસીને પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગરની હાજરી નોંધાતા તાત્કાલિક તળાવની લોકોની અવરજવર માટે બંધ કરાયો। અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વિયર તળાવમાં મગર જોવા મળ્યો છે। આ તળાવ ફરતે બનાવાયેલા વેકિંગ વે પર રોજ સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે, ત્યારે સુરક્ષા અને સલામતીના હેતુસર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા તળાવ લોકોની અવરજવર માટે બંધ કરી દેવાયો છે। વન વિભાગ દ્વારા મગરને પકડવા માટે તળાવમાં જાળી અને પાંજરો મૂકવામાં આવ્યો છે। જીઆઈડીસીના રિઝર્વ તળાવમાં ઉકાઈ ચમણા કાંઠાની કેનાલમાંથી પાણી આવે છે, પરંતુ પાણીમાં કચરો ન પ્રવેશે તે માટે જાળી મૂકવામાં આવી છે, ત્યારે તળાવમાં મગર આવ્યો ક્યાંથી એ તપાસનો વિષય બન્યો છે। આ તરફ નજીકમાં જ આવેલી વરસાદી પાણીની કાંસમાંથી મગર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। છેલ્લા એક અઠવાડિયાથી આપણે જે પાણીનું રિઝર્વર છે ત્યાં મગરે દેખા દીધા છે, એટલે સવારે અને સાંજે જે લોકો ચાલવા નીકળે છે એ તકેદારીના ભાગરૂપે ત્યાં ચાલવા ન આવે અને એને પકડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે જંગલ ખાતાને પણ જાણ કરી દીધી છે અને એ લોકો એની તૈયારીમાં છે।